ભાજપના ઉમેદવાર ઉભા હતા બધા 25 એ ઉમેદવારને કોઈએ જોયા નહીં, મોદીનો ચહેરો હતો. એટલે દરેક ઉમેદવારની સામે, આપણા કોંગ્રેસના ઉમેદવારની સામે નરેન્દ્ર મોદી ચૂંટણી લડતા હતા. અને આજે બનાસકાંઠાની અંદર જો બેને કોઈને હરાવ્યા હોય ને તો નરેન્દ્ર મોદીને હરાવ્યા છે. અહીંયા ખૂબ બધા સબ્જુ આગેવાનો છો, ક્યારના અહીંયા બધા બેઠા છો અને ગરમી ખૂબ પડે છે, એટલે મારી વાત પૂર્ણ કરું છું. જય માતાજી. ખૂબ ખૂબ આભાર દિનેશજી ઠાકોર સાહેબ આપનો. હવે આપણને આપણા તાલુકાના મતદારોનો આભાર પણ માનશે એવા આપણા, આમ તો દુઃખ છે પણ આપણે જે આપણે મદદ કરી, જેટલું આપણા કાંકરેજના મતદારોએ જે મદદ કરી, એટલે આપણા તાલુકાના મતદારોનો ખાસ તો વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા આજના આયોજિત આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ, CWCના મેમ્બર, આપણા સૌના માર્ગદર્શક આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, એવા જ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત છેક રાજકોટ રાત્રે બેનથી વાત થઈ, જે અગ્નિકાંડ બન્યો હતો એના વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં હતા અને સતત કાર્યક્રમમાં પ્રવાસ કરીને આપણા સૌની વચ્ચે ઉપસ્થિત રહેવા બનાસકાંઠા જિલ્લાના સાંસદ આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન ઠાકોર, એવા જ આપણા સૌને ઘણું દુઃખ લાગ્યું છે કે ખૂબ જ્યારે ચંદનજી ઠાકોર સાહેબ કાઉન્ટિંગ ચાલતું હતું, બેનનું કાઉન્ટિંગની સતત જવાબદારી હતી, વચ્ચે વચ્ચે ટીવીમાં પણ જોતો, ત્યારે ખૂબ સારી લીડિંગ કરતા હતા એવા આપણા પાટણના કોંગ્રેસના ઉમેદવાર આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ, આપને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ વતી કોન્સ્ટિટ્યુઅન્સ કહું છું કે આપ ખૂબ સારી ફાઇટ લીધી, પરંતુ પરિણામ આપણે નથી મેળવી શક્યા. એનું બનાસકાંઠા અને પાટણની જનતાને ખૂબ રંજ છે. એવા આદરણીય ચંદનજી ઠાકોર સાહેબ, આપણા પાડોશના ધારાસભ્ય આદરણીય દિનેશભાઈ ઠાકોર સાહેબ, એવા જ આદરણીય કાંકરેજના નવયુવાન, આમ તો હું તો એમને સંગઠનનો જીવ કહું છું, એવા કાંકરેજના ધારાસભ્ય ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબ, સૌ નામ લઈ શકું એવા આપણા દિયોદરના પૂર્વ ધારાસભ્ય આદરણીય શિવાભાઈ ભુરિયા સાહેબ, આદરણીય જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બેન શ્રી પીનાબેન, પાટણથી પધારેલા આપણા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શંકરજીભાઈ, જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારશ્રીઓ, બનાસકાંઠા પાટણ જિલ્લાના સન્માનીય સૌ હોદ્દેદારો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ વિધાનસભામાંથી અને બનાસકાંઠા જિલ્લામાંથી પધારેલા સૌ સન્માનીય આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, આપણા સૌને આપણા વડીલો માર્ગદર્શન આપશે. પરંતુ મારે કહેવું જોઈએ કે ગુજરાતની અંદર જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું અને આપણા તમામ ઉમેદવારો મજબૂતાઈથી ચૂંટણી લડ્યા, પરંતુ બનાસકાંઠા જિલ્લાની ચૂંટણી આખી એક અલગ પ્રકારની લડાણી. સામે ડેરી, બનાસ બેંક, બનાસ ડેરી, ભારતીય જનતા પાર્ટી, સરકાર, પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, એના બુલેટઘરો અને ભૂમાફિયાઓ દ્વારા સતત આપણે મજબૂત રીતે એમનો સામનો કર્યો. વહીવટી તંત્રએ પણ આપણને પૂરી તાકાતથી જગદીશભાઈ ઠાકોર સાહેબ આપણે લડ્યા અને અમે પણ તેમની સાથે રહી અને જિલ્લા કોંગ્રેસ સમિતિએ કહ્યું, સાહેબ જે રીતે ચૂંટણી લડવી હોય એ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ એની સામે તાકાતથી ચૂંટણી લડવા તૈયાર છે. એ જે દિશામાં ચૂંટણી લડ્યા, મારે ના કહેવું જોઈએ કે તંત્રનો પણ ઉપયોગ કર્યો. અમે વારંવાર પ્રતિનિધિ મંડળ, કલેક્ટરશ્રીને, એસપીશ્રીને, ઓબ્ઝર્વરને મળ્યા કે સાહેબ આ લોકશાહી ઢબે બનાસકાંઠાની ચૂંટણી થતી નથી. તંત્રે કેવો દુરુપયોગ કર્યો એની હું આપને એક ખાલી નાનું ઉદાહરણ આપું કે જે ચૂંટણીમાં પોતાની ફરજ બજાવતા અધિકારીઓની પણ મિટિંગ લઈને સરકારી તંત્રે એમ કહ્યું કે જે કંઈ કરવું પડે એ કરજો, ખોટું કરવું પડે, બોગસ કરવું પડે, આગેવાનોને દબાવવા પડે, હામ, ડામ, દંડની નીતિ
તમામ પ્રકારની નીતિ અપનાવી, પરંતુ હું જશ આપું છું મારા બનાસકાંઠા જિલ્લાની જનતાને, જશ આપું છું કોંગ્રેસના કાર્યકર્તાઓએ કે કોઈ પણ લાલચમાં આવ્યા વગર તાકાતથી બેનની સાથે લડ્યા. બનાસકાંઠા જિલ્લાની અંદર એક માંગ હતી સાહેબ, જ્યારે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આખા જિલ્લાનો પ્રવાસ કર્યો ત્યારે કાર્યકર્તાઓમાંથી એક અવાજ આવ્યો હતો કે બનાસકાંઠા જિલ્લામાં જો તમારે મજબૂત રીતે ચૂંટણી લડવી હોય તો આ વખતે વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ચૂંટણી લડાવો. પ્રજાનો અવાજ હતો અને અમે સૌ કોંગ્રેસના આગેવાનો એક સૂર વ્યક્ત કર્યો. ઘણા બધા ઉમેદવાર દાવેદારો હતા, પરંતુ બધાએ સર્વાનુમતે એક ઠરાવ કરીને આપણા પ્રદેશના નેતૃત્વને આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ હોય, આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ હોય, આદરણીય આપણા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, કે એઆઈસીસીના આપણા પ્રભારી મુકુલ વાસનિકજી હોય, કે આદરણીય રામકિશન ઓઝાજી હોય, અમે સૌએ એક ઠરાવ કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લાની અંદર ટિકિટ આપો તો બનાસની બેનને આપો, અને આપ સૌના ભરોસે પરિણામ મળ્યો છે. અને હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે બેન એમાં ખરા ઉતરશે. પુનઃ આપ સૌએ જે બેનનો સત્કાર સમારંભ રાખ્યો છે, આપ સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી આપનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આભાર. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ.